અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી વખત કોર્પોરેશન આરોગ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને તેનું ઉદ્ઘાટન કર્યું. તે પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના તબીબો તેમજ કર્મચારીઓ, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં અમદાવાદ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે શું કાળજી રાખી શકાય તે મુદ્દે મંથન થશે. પરિષદમાં ખાસ કરીને ટીબી રોગના નિર્મૂલન, માતાઓના આરોગ્ય ચેકઅપ તેમજ સગર્ભા માતાઓનું આરોગ્ય જાળવી રાખવા માટે તથા બાળ મૃત્યુ દર ઘટાડવા કયા પ્રયત્નો કરી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આરોગ્ય વિશે જે આપણે જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટેનો મૂળ ઉદ્દેશ્ય, નિરાકરણ લાવવા માટેનું જે મૂળ ઉદ્દેશ્ય છે અને અહીંયા પ્રયાસ કર્યો છે, એના માટે સમસ્ત કોર્પોરેશનના અધિકારીઓને, હેલ્થ અને હોસ્પિટલ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે પણ એક્સપર્ટ કમિટી આવેલી છે એ પોતાના સૂચન કરશે અને એ રીતે પોઝિટિવ એટીટ્યુડ રાખીને આવનારા દિવસો દરમિયાન કેવી રીતે હેલ્થ ફેસિલિટીને ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે તે બાબતે આજે ડિસ્કસ કરવામાં આવશે. આજે આ મિટિંગમાં તમામ હેલ્થ અને હોસ્પિટલના તમામ અધિકારીશ્રી, રાજ્ય સરકારના અધિકારીશ્રી, અલગ અલગ એનજીઓના પ્રતિનિધિ તેમજ જે લોકલ જે બેઝમાં કામ કરી રહ્યા છે તમામ અધિકારીઓને આજે હાજર રાખવામાં આવેલા છે અને દરેક વિષય ડિસ્કસ થાય, ઇન્ટરસેક્ટોરલ કોઓર્ડિનેશનને ઇમ્પ્રૂવ કરાવી શકાય અને હેલ્થ ફેસિલિટી ઇમ્પ્રૂવ થાય તે પ્રકારનું આજે આયોજન કરવામાં આવેલું છે.